हेलो दोस्तों, तो अनुसूचित 3 ની વાત કરીએ તો શપથ અને પ્રતિજ્ઞાની જોગવાઈ અનુસૂચિત 3 માં કરવામાં આવેલી છે। અનુસૂચિત 60 મુજબ રાષ્ટ્રપતિ અને અનુસૂચિત 69 મુજબ ઉપરાષ્ટ્રપતિને અને અનુસૂચિત 159 મુજબ રાજ્યપાલને શપથ અને પ્રતિજ્ઞા આપેલ નથી। બરાબર। અને 4 પ્રકારની પ્રતિજ્ઞા છે, ખાસ યાદ રાખવા જેવી બાબત છે। ઇલેક્શન માટે ઊભા રહેતા હોય એના માટે પ્રતિજ્ઞા થાય, અને ઇલેક્શનમાં જીત્યા હોય ત્યારે પ્રતિજ્ઞા હોય, અને મંત્રી ગુપ્તની શપથ લેશે, મતલબ ગુપ્ત રીતે શપથ લેશે। અને જ્યારે મંત્રી મતલબ જીતી જાય ત્યારે મંત્રીની શપથ લેશે, મતલબ મંત્રીની પાર્લામેન્ટમાં આપણે જોઈએ છે કે શપથવિધિ કરે છે। તો બસ અનુસૂચિ 3 ની વાત કરીએ, અને અનુસૂચિ 4 માટે વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।